જય શ્રી રામ, જય માતાજી। હું આર.કે. પટેલ, વડતાલ સ્વામિનારાયણ ખેડા જિલ્લાનો રહેવાસી છું। અત્યારે હું આવ્યો છું કામાખ્યા ટેમ્પલ, આસામ ગવાડી પેદલ યાત્રા કરીને, જે મને 2 મહિના 10 દિવસ લાગ્યા મને અહીં કામાખ્યા મંદિર આવતા। પર એક સરસ મજાની વાત મને એવું કહેવું છે કે તમે જે બી વ્યક્તિ ગુજરાતથી કામાખ્યા આવતા હોય તો તમને અહીં કોઈ તાંત્ર વિદ્યા અથવા કોઈ એવા ચક્રમાં ફસવાની જરૂરત નથી। અને હું છેલ્લા 14 સાલ 15 સાલનું અનુભવી છે મારે। હું 15 વર્ષથી આવું છું કામાખ્યા, અને અહીં નીલાંચલ પહાડ અહીં માતાનું છે, જે સ્ટેશનથી તમારે 8 કિલોમીટર, રાઉન્ડ ફિગર રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર છે કામાખ્યા ટેમ્પલ આસામ। તો અહીં 1010 મહાવિદ્યા છે, 1010 મહાવિદ્યા છે અહીં। અને અહીં ઉમાનંદ મહાદેવ છે, નવગરાનું છે, ફરવા જેવું બહુ બધું છે। પણ આ મેન કામાખ્યા ટેમ્પલ, તો કોઈ બી વ્યક્તિ અહીં ગુજરાતથી અહીં આવતા હોય તંત્ર વિદ્યા માટે કે કોઈ આવા બાવા મળી જાય તો હું એના જોડે જાદુ ટોણા કરાવી લઉં, તો એવા વિચારથી બિલકુલ આવવાની જરૂરત નથી। કેમ કે અહીં ફ્રોડ બહુ થાય છે, લોકો તમારા જોડે પૈસા લે, જે પૈસા લે તમારું કામ ના થાય। એટલે એવા કાંઈ વિચારથી તમારે આવવાની બિલકુલ કંઈ જરૂરત નથી। તમને એવું કંઈ ઘરના સમસ્યા હોય, તકલીફ છે, તો તમે અહીં કામાખ્યા દેવી આવો, માનું દર્શન કરો, 1010 મહાવિદ્યાની દર્શન કરો, અને અહીં આવીને તમારી કુમારી કન્યાનું પૂજન કરવાનું। કુમારી કન્યાનું પૂજન કરવાથી તમારું જીવનનો જે બી સંકટ હશે એ બધું ટળી જશે, અને તમારું જે કામ સ્ટોપ થઈ ગયા હોય એ ચાલુ થઈ જશે। એટલે તમારે અહીં આવવાની તો જીવનમાં ક્યારે બી બહુ સરસ શક્તિપીઠ છે કામાખ્યા દેવી, માનવ યોનિનો રૂપ છે અને અહીં જ્યારે બી જીવનમાં તમને આવવાની ઈચ્છા હોય તો અહીં આવીને તમારે કશું કરવાની જરૂરત નથી। અહીં ખાલી માં કુમારી કન્યાનું પૂજન કરવાનું છે। કુમારી કન્યા પૂજન કરવાથી તમારી દર સમસ્યાનું સમાધાન થઈ જાય છે। અને અહીં આવો તો તમે માનો વસ્ત્ર લઈ જાઓ, અને માતાનું પાણી આવે છે તે પાણી લઈ જાઓ। જો કેટલું મોટું સરસ સત્ય છે કે મહાકુંભ લાગી હતી ત્યારે લોકો પાણી ગંગાજલથી લેવા માંડ્યા હતા। ત્યારે લોકોએ કંઈ એવું કીધું કે મહાકુંભમાં પાણી ગંગાજલથી લઈ જવા માટે, તો પાણી ગંગામાંથી પાણી ઓછું થઈ ગયું। પર અહીં એક માનો એવો સ્વરૂપ છે કે જીવનમાં લગભગ 25,000 વર્ષ જેવું થઈ ગયું ભગવાન પરશુરામ દર્શન કરવા આવે છે। તો અત્યાર સુધી દર વ્યક્તિ એક દિવસમાં માની કે ચલો તમે 1000 વ્યક્તિ માનો જ્યાં રૂપ છે ત્યાંથી પાણી આવે છે, 1000 વ્યક્તિ દિવસમાં પાણી લઈ જાય છે, કોઈ દિવસ પાણી ઓછું નથી થયું। એ માનો અત્યંત અદ્ભુત શક્તિ છે, અને માં પૃથ્વીનો ઉર્જા રૂપ છે। ત્યાં સૂરજ ડૂબી જાય પછી દર્શન તમારા 1010 મહાવિદ્યામાં થઈ જાય। અને માં તમે જીવનની અંદર તમને એવું વિચારતા હોય કે કોઈ ભગવાનનો દરબાર જઈએ તો આપણે દિલની વાત કહીએ, તો તમારે એવું કાંઈ કહેવાની જરૂરત નથી। માં છે, આવશો તમે, કયા નિયતથી આવશો, કયા નિયતથી જાઓ છો, તમે શેના માટે આવો, તમે શું કરવા માગો છો, માને અંતર્યામી છે, બધું ખબર જ છે। અને ભેટ ભાવ કશું જવાનું, માં તો સદાય ભાવનો ભૂખો છે। ભાવથી તમે માનો દિલથી એકવાર માને યાદ કરો, માં તો સદાય આવવાના છે। માં જેને માને પૂજે છે એને બી માં ચલાવે છે, અને જે દેવી દેવતાને નથી માનતા, એમને સ્પષ્ટ ભાષામાં પૈસા ભાગે છે, એને બી માતા રાની ચલાવે છે। બસ તમે જ્યારે જીવનમાં બી કામાખ્યા દેવી આવો, અને અવશ્ય તમારે આવવું જોઈએ, બહુ સરસ પીઠ છે। અને તમે આવો તો તમે અહીં માતાનું દર્શન કરો, અને કુમારી કન્યાનું પૂજન કરો, અને પછી તમે તમારા ઘરે જતા રહેજો। કોઈ તંત્ર વિદ્યામાં ફસવાની જરૂરત નથી। અહીંનો ચક્ર આખું અલગ જ છે। જય શ્રી રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ। હું તમને માતાનું મંદિરનું દર્શન કરાવું છું।